નમસ્તે મિત્રો, ભક્તિરામ તેર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 2024માં ધરો આઠમ ક્યારે છે તેમજ તેની પૂજા વિધિ અને ધરો આઠમની વાર્તા વિશે જાણીશું। ભાદરવા સુદ આઠમે ધરો આઠમનું વ્રત કરવામાં આવે છે। તારીખ 11 સપ્ટેમ્બર 2024ને બુધવારના રોજ ધરો આઠમ કરવામાં આવશે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોની જેમ અમારા કુળનો વંશ વેલો પણ વધજો। આ દિવસે દાડો જમવો। આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે। ધરો આઠમની વાર્તા। એક ગામમાં સાસુ અને વહુ સંપીને રહેતા હતા। તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા। વહુને એક દીકરો હતો। વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી। સાસુ પણ વહુનું માન રાખતા હતા। ભાદરવો મહિનો આવ્યો। ધરો આઠમનો દાડો આવ્યો। સાસુ કહે, વહુ વગડે ઘાસ લેવા જાઓ। વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી એટલે ઘાસ વઢાય નહીં, તેથી તેને સાસુને ના પાડી। સાસુ વહુને સનકો કરતી કહે, તને ઘાસ વાઢતા બર આવે છે એમ? હાલ મારી સાથે, તને એકલી નહીં ગોઠતું હોય એમ કહેતી સાસુ વગડે ઘાસ લેવા ઉપડી। વહુએ છોકરાને ઘોડિયામાં ઊંઘાડ્યો અને દાંતરડું લઈને સાસુની હારે ઘાસ લેવા વગડે નીકળી। વહુ તો ઘાસ વાળતા જીવ હાલતો નથી। ધરો આઠમના દાડે લીલું તણખલું કેમ વઢાય? સાસુને ના કહે તો સાસુ સનકે, છતાંય વહુ તો ધરો સાચવતી જાય અને બીજું ઘાસ વાળતી જાય। સાંજે ઘાસના બારા બાંધી સાસુ વહુ ઘેર આવવા નીકળ્યા। ગામના જાપે આવ્યા ને જાણવા મળ્યું કે તમારા ઘરને આગ લાગી છે। સાસુ તો બેબાકરી બની ગઈ। એને બારો નાખી દીધો ને ઘર તરફ દોટ મૂકી। ઘરમાં વહુનો છોકરો હતો। વહુ તો ધરોમાંનું ધ્યાન ધરતી પાછળ દોડી। સાસુ વહુ ઘેર પહોંચ્યા ત્યાં તો અડધું ઘર બળીને ખાખ થઈ ગયું હતું। સાસુ માથું કૂટવા લાગી, પોક મૂકીને રડવા લાગી। વહુ તો ધરો માને વિનવતીને મનમાં ભગવાનની પ્રાર્થના કરતી કરતી કમાડ પાસે ગઈ। હરવેકથી કમાડ ઉગાડ્યું જોયું છે તો છોકરાના ઘોડિયા ઉપર ધરો વીંટળાઈ વળી હતી। આગ તેનાથી છેટી રહેતી હતી। છોકરો તો ઘોડિયામાં રમીને કિલકારીઓ કરે। વહુને ધરો આઠમનું ફળ મળ્યું। એના આનંદનો પાર રહ્યો નહીં। સાસુ પણ રડવાનું છોડી છોકરાને લઈને રમાડવા લાગી। ધરો આઠમનો આવો મહિમા છે। ધરો આઠમનું વ્રત જેવું વહુને ફળ્યું એવું સૌને ફળજો।